જય રાંદલમાં, જય માતાજી. આજે મારી મોટી બેન ફાલ્ગુની મને આ મંદિરે લઈ આવી હતી, રાંદલમાના મંદિરે. અને અમને જોઈને ઘણી ખુશી થઈ હતી. જ્યારે અમે લોકોએ રાંદલમાની મઠ જોયો, આ મનની અંદર અમારા હરખ ને હરમાય. પહેલી વસ્તુ કે અમે મનમાં ધાર્યું, મારી બેન મીના ઈ પણ આવી હતી અહીંયા, અને એના લગ્ન દીકરાના કરવાના હતા. અને અમે કીધું જો માતાજી એના લગ્ન થઈ જશે તો અમે માથું ટેકવા આવશું, અને એના લગ્ન થઈ ગયા. બીજું, અમારી માનતા હતી કે મારી બેનનો હસબન્ડ પાર્લાવાળી બેન ચીની, એના હસબન્ડ કલ્પેશ એનું મનમાં હતું કે એના દીકરાનું કલ્પેશનું સીએ થઈ જાય અને CFA થઈ જાય, તો એ પણ થઈ ગયો. એના પછી મારા હસબન્ડની તબિયત બહુ ખરાબ હતી, અમે માનતા પૂરી કરવાના હતા અને ન કરી શક્યા. પણ અમે માતાજી પાસે આવીને મેં માફી માંગી કે માતાજી કાંઈ પણ કરો અને રસ્તો કરો, અને મારો હસબન્ડ ઊભા થઈ જાય એટલે ફટાફટ અમારે આ પૂરું કામ કરવાનું છે અને તમારા ઘરે રાંદલ તેડવાના છે. અને ભગવાન ન કરે, અને ડોક્ટરે જવાબ દઈ દીધા તો કે આમનો કાંઈ રસ્તો નથી, કદાચ શું થશે અમને બેન ખબર નથી. પણ અમે માતાજી પર શ્રદ્ધા રાખી અને ઘણી શ્રદ્ધા રાખીને માતાજી અમને પાર ઉતાર્યા, અને આજે એકદમ સરસ રીતે માતાજીએ એને જીવતા રાખ્યા છે અને અમારી બધી મનોકામના અમારી પૂરી કરી છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય રાંદલમાં.